ભુજમાં આગળ વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા વચ્ચે ભુજમાં કલેક્ટરની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કલેક્ટર જે પ્રમાણે અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છના કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ છે। કચ્છમાં પેટ્રોલ અને ડીઝલના પૂરતા જથ્થા અંગે પણ માહિતી આપવામાં આવી છે। 6 ઓઇલ કંપનીઓમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ સામે આવ્યું છે। 344 પેટ્રોલ પંપ પર 1,37,75,000 લીટર જથ્થો ઉપલબ્ધ છે। પુરવઠા અધિકારી અર્શ હાશમીએ પણ લોકોને પેનિક ન થવા માટે અપીલ કરી છે। સંગ્રહખોરી કરતા તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। કે જે હાલ લોકોમાં પેનિક છે એ જરાય કરવાની જરૂર નથી અને સ્ટોકને લઈને જે સમીક્ષા કરવામાં આવી છે એમાં એવું છે કે કાલ કરતાં આજે આપણી પાસે વધારે સ્ટોક અવેલેબલ છે અને નિયમિત પણ સ્ટોક છે ઓઇલ માર્કેટિંગ કંપની પાસે અવેલેબલ છે। આપણે કચ્છમાં કુલ 344 જેવા રિટેલ આઉટલેટ છે પેટ્રોલ ડીઝલના, જેની અંદર આપણી જોડે 1,37,75,000 જેવી કેપેસિટી છે, જે ઓલમોસ્ટ 40% જેવી હાલ આપણી જોડે અવેલેબલ છે અને ટ્રાન્ઝિટમાં પણ છે। એટલે મારે એ જ કહેવું છે કે કોઈ પણને પેનિક કરવાની જરૂરિયાત નથી।